ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે। શહેરના છાણી નર્મદા નિગમની કેનાલમાં ગાબડું પડેલું જોવા મળ્યું છે। થોડા સમય પહેલા જ આ જ ગાબડામાં રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર વરસાદના કારણે ત્યાં ગાબડું પડતા તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે। વડોદરાના છાણી વિસ્તારમાં આવેલ નર્મદા નિગમની કેનાલમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા સમય પહેલા જ કેનાલના ભાગની મરમ્મત કરવામાં આવી હતી, તેમ છતાં ફરી એકવાર ગાબડું પડતા મરમ્મતની ગુણવત્તા અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 1ના સ્થાનિક કાઉન્સિલર હરીશ પટેલ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા। તેમણે મરામતની કામગીરીને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને આક્ષેપ કર્યા હતા કે માત્ર થૂકપટ્ટી સમાન કામગીરી કરવામાં આવી છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વરસાદ દરમિયાન આ ગાબડું વધુ મોટું બનવાની પણ શક્યતા છે અને તેના કારણે ગંભીર નુકસાન થવાની પણ ભીતિ જોવા મળી રહી છે। તેઓએ તાત્કાલિક ગુણવત્તાસભર કામગીરી કરવાની માંગ કરી છે। હાલ સ્થાનિક તંત્ર પાસેથી ત્વરિત કામગીરી અને કેનાલની સુરક્ષાને લઈને અસરકારક પગલાં ભરવાની અપેક્ષા રાખી રહ્યા છે। આ વોર્ડ નંબર 1ના છાની કેનાલ છે। આજથી 2 મહિના પહેલાં મીડિયાના મિત્રો દ્વારા સમાચાર બતાવવામાં ત્યારે એનું રિપેર કામ થયેલું। ખરેખર રિપેર કામ જોઈએ તો થૂકપટ્ટી જેવું કરેલું એ જ જગ્યાએ ફરી ગાબડું પડી ગયું છે। એટલે નર્મદા નિગમ એટલી સૂઈ ગયેલી સંસ્થા છે કે મીડિયાના મિત્રો જે જગ્યાએ બતાવે એટલું જ કામ કરવાનું, એની આગળ પાછળ શું છે કોઈ ચેક કરતા નથી। ખરેખર આનાથી વરસાદની આગાહી છે। અત્યારે વરસાદ હેવી વરસાદ પડે તો વોર્ડ નંબર 1ના છાણી વિસ્તાર હોય કે ટીપીધેર આવા તકલાદી કામગીરીને લીધે વોર્ડ નંબર 1ના ઘણા રહીશોનું નુકસાન થયું છે। એટલે આજે તમારા મીડિયા મિત્રોના દ્વારા અમારા ધ્યાનમાં આવ્યું છે તો કમિશનર સાહેબને નર્મદા નિગમમાં રજૂઆત કરીને પરમેનન્ટ એનું સોલ્યુશન થાય, થૂકપટ્ટી જેવું કામ ના થાય, ફરી આવો પ્રોબ્લેમ ના થાય, એની મજબૂતાઈથી કામગીરી થઈ રજૂઆત કરવામાં આવશે।